હેલો ડિયર સ્ટુડન્ટ, આ વિડીયોમાં આપણે માર્ચ 2024ના પેપરના પાર્ટ એનું સોલ્યુશન કરીશું. આના સિવાય આપણે માર્ચ 2025 અને જૂન 2025ના પેપરના પાર્ટ એનું સોલ્યુશન ઓલરેડી કરી નાખ્યું છે. જો તમે વિડીયોઝ નથી જોયા તો તમે આપણા ચેનલની વિઝિટ કરી શકો છો, જેમાં તમને વિડીયોઝ જોવા મળી જશે. અને આવા અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં મદદ થશે. ઓકે, ચાલો. તો પહેલો એમસીક્યુ આપણને આપ્યો છે, સદિશ a બરાબર i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપનો સદિશ b બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 2k કેપ પરનો પ્રક્ષેપ ખાલી જગ્યા. હવે દેખો, પ્રક્ષેપ શોધવાનો કહ્યો છે આપણને, તો પ્રક્ષેપને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોજેક્શન. તો દેખો, તમારે પ્રક્ષેપ કોનો શોધવાનો છે? સદિશ a નો. તો આ સદિશ a નો પ્રક્ષેપ એટલે એનો પડછાયો ક્યાં પડી રહ્યો છે? સદિશ b પર. તો એ સદિશ b ને આપણે અહીંયા નીચે લખીશું અને સદિશ કયો આપ્યો છે આપણને? સદિશ a. તો આની ફોર્મ્યુલા તમે કેવી રીતે યાદ રાખશો? તો જે અહીંયા આપ્યું છે એમને એમ લખી દેશું અને આ જે સદિશ આપ્યો છે એનો એકમ સદિશ લખવાનો, મતલબ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. ઓકે, ચાલો હવે આગળ આપણે કામ કરીએ તો કેવી રીતે થશે? આ બંને સદિશથી શું નીકાળવાની છે આપણે? ડોટ પ્રોડક્ટ નીકાળવાની છે. ચલો તો પહેલા ડોટ પ્રોડક્ટ નીકાળી દઈએ. તો સદિશ a ડોટ સદિશ b બરાબર, હવે ડોટ પ્રોડક્ટ માટે ક્રમાનુસાર તમે ગુણાકાર કરી લેશો ઘટકો વાઇઝ. તો અહીંયા શું થશે? 1 ગુણ્યા 2 એટલે 2, અહીંયા થશે 2 ગુણ્યા 3 એટલે 6 અને અહીંયા થશે 1 ગુણ્યા 2 એટલે 2. તો ટોટલ કેટલા થઈ ગયા? 6 ને 2 8, 8 ને 2 10. તો ડોટ પ્રોડક્ટ કેટલી લાયા આપણે? 10. અને નીચે શું આવશે? સદિશ b નો માનાંક. તો સદિશ b નો માનાંક કાઢવો હશે તો શું કરીશું? તેના અદિશ ઘટકોનો વર્ગ કરીને સરવાળો. તો કેટલા થશે? પહેલા 2 નો વર્ગ એટલે 4, પછી 3 નો વર્ગ એટલે 9 અને 2 નો વર્ગ એટલે 4. તો કેટલા થઈ જશે? 9 ને 4 13, 13 ને 4 17. તો વર્ગમૂળની અંદર 17. તો પ્રોજેક્શન કેટલું થઈ જશે? ડોટ પ્રોડક્ટ ભાગ્યા માનાંક, મતલબ 10 ભાગ્યા વર્ગમૂળની અંદર 17. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે આપણો? ઓપ્શન ડી. ઓકે, ચાલો હવે બીજો એમસીક્યુ આપણને આપ્યો છે, જેની પાસેની બાજુઓ સદિશ a બરાબર j કેપ પ્લસ 2k કેપ અને સદિશ b બરાબર i કેપ પ્લસ 2j કેપ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે શું લખી શકો? તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપણે કોઈ નામ આપી દઈએ તો એનું ક્ષેત્રફળ એટલે શું? તો તમને જે પણ સદિશ આપેલા હોય એની પાસેની બે બાજુઓના ક્રોસ પ્રોડક્ટનો માનાંક. બરાબર, તો અહીંયા આપણને બે પાસેની બાજુ આપેલી છે. સદિશ એ આપણને આપ્યો છે j કેપ પ્લસ 2k કેપ. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું થશે આપણે? કે અહીંયા i કેપ આપેલો નથી તો એને આપણે 0 કન્સિડર કરીશું. અને સદિશ b આપણને કેવો આપ્યો છે? i કેપ પ્લસ 2j કેપ. આમાં k કેપ નથી આપ્યો તો એના ઘટકને આપણે 0 માનીશું. ચલો તો પહેલા શું શોધી લઈએ આપણે? બંનેની ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એટલે નિશ્ચાયક i j અને k. ચલો તો સદિશ a નો i કેપ વાળો ઘટક આપ્યો નથી તો એ શું થઈ જશે? 0. j કેપ અહીંયા 1 અને k કેપ નો સહગુણક અહીંયા 2. ચલો એવી રીતે b કેપ માટે અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 0. ચલો હવે i j k થી આપણે એને સોલ્વ કરી લઈશું. તો શું થશે? અહીંયા i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ. ચાલો હવે અહીંયા i કેપ થી વિસ્તરણ કરીશું તો આ થઈ જશે 0 અને આ થશે -4 એટલે અહીંયા આવશે 0 -4. ચલો j કેપ માટે કામ કરીશું તો પહેલી હાર અને બીજો તમને છુપાઈ લો તો અહીંયા 0 અને અહીંયા થશે -2. ચલો પછી એવી રીતે k કેપ માટે કામ કરશો તો અહીંયા 0 અને અહીંયા 1 એટલે 0 -1. તો શું થઈ જશે? અહીંયા -4 i કેપ, પછી આ માઇનસ અને આ માઇનસ બનાવશે પ્લસ 2 j કેપ અને અહીંયા થશે માઇનસ k કેપ. ચલો તો હવે આનું માનાંક નીકાળવું હોય તો એના અદિશ ઘટકોનો વર્ગ કરીને શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. તો -4 નો વર્ગ એટલે 16, 2 નો વર્ગ એટલે 4 અને -1 નો વર્ગ એટલે +1. તો 16 ને 4 20, 20 ને 1 21. તો વર્ગમૂળની અંદર કેટલા આવી ગયા? 21. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે? ઓપ્શન સી. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, સદિશ a અને સદિશ b માટે માનાંકમાં સદિશ a બરાબર 2/3, માનાંકમાં સદિશ b બરાબર 3 અને માનાંકમાં સદિશ a ક્રોસ b બરાબર 1 હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા. તો એના માટે તમને તો સૌ પહેલા a ક્રોસ b ની ડેફિનેશન ખબર હોવી જોઈએ. તો a ક્રોસ b ની ડેફિનેશન શું હતી? માનાંકમાં સદિશ a ગુણ્યા માનાંકમાં સદિશ b ઇન્ટુ સાઇન થીટા અને જોડે હતું n કેપ. n કેપ એટલે એકમ અભિલંબ સદિશ. હવે દેખો, આપણે જો આની બંને બાજુ માનાંક કરી દઈશું તો હવે આને તો ઓલરેડી માનાંક હતો તો આને કોઈ જરૂર નથી તો એને એમને એમ રાખીશું.
સાઇન થીટા પોઝિટિવ રહેવાનો છે, કારણ કે આપણે એંગલ 0 to 180 માં કામ કરીએ છીએ, એટલે પહેલું અને બીજું ચરણ, પહેલા અને બીજામાં સાઇન ઓલરેડી પોઝિટિવ હોય છે, તો એને પણ આપણે માનાંક આપવાની જરૂર નથી, અને માનાંકમાં n કેપ તો કેટલા થઈ જશે 1 થઈ જશે. ઓકે, ચલો, કારણ કે આ શું હતો એકમ સદિશ હતો. ચાલો, તો અહીંયાથી આપણે સાઇન થીટાને કરતા બનાવી દઈશું, તો શું થશે અહીંયા આ બંને ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં જશે. ચલો, તો નીચે શું આવી જશે માનાંકમાં સદિશ a ઇન્ટુ માનાંકમાં સદિશ b. ચલો, હવે રકમમાં આપણે આપી દીધેલું છે કે માનાંકમાં સદિશ a ક્રોસ b એટલે 1, માનાંકમાં સદિશ a એટલે 2/3 અને માનાંકમાં સદિશ b એટલે 3. તો અહીંયાથી 3 થી 3 કેન્સલ થઈ જશે, તો sin થીટા ઇક્વલ્સ ટુ શું બચ્યું 1/2. તો થીટાના કયા એંગલ માટે sin 1/2 બનતો હતો, તો 30 ડિગ્રી માટે. 30 ડિગ્રીને તમે રેડિયનમાં ફેરવશો તો કેટલા થશે π/6. તો કરેક્ટ ઓપ્શન થઈ જશે આપણો ઓપ્શન બી. ચલો, હવે તો ચોથો એમસીક્યુ આપણને આપ્યો છે, રેખાનું કાર્ટેશિયન સમીકરણ x - 5/3 = y + 4/7 = 6 - z/2 છે, તો રેખાનું સદિશ સ્વરૂપ ખાલી જગ્યા હોય. તો ચલો, એના માટે તો તમને પહેલા રેખાનું કાર્ટેશિયન સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ખબર હોવી જોઈએ. તો પ્રમાણિત સ્વરૂપ કેવું હતું, x - x1/a = y - y1/b = z - z1/c. ઓકે, અને રેખાનું સદિશ સ્વરૂપ પણ તમને ખબર હોવું જોઈએ. તો સદિશ સમીકરણ કેવું હતું, r = a + λb. હવે એ સદિશ એટલે રેખા જે બિંદુમાંથી પસાર થતી હોય એ બિંદુના યામવાળો સદિશ, મતલબ x1 y1 અને z1 વાળો સદિશ. અને સદિશ b એટલે આપેલ રેખાને સમાંતર હોય એવો સદિશ, જે a b અને c થી રિપ્રેઝન્ટ કરતા હતા આપણે. ઓકે, તો અહીંયા આપણે x1 y1 z1 અને abc નક્કી કરી દઈએ તો આપણું કામ થઈ જશે. ચલો, તો હવે આ સમીકરણ અને આ સમીકરણની કમ્પેરિઝન કરીએ આપણે, તો x - x1, તો x1 ની જગ્યાએ કેટલા દેખાય છે આપણને ત્યાં આગળ 5 દેખાઈ રહ્યા છે. ચલો, પછી y - y1, હવે y1 ની જગ્યાએ દેખો શું થશે કે માઈનસ હોવું જોઈએ, પરંતુ અહીંયા શું આપ્યું છે પ્લસ. તો y1 નું સિલેક્શન શું કરવું પડશે આપણે -4. હવે દેખો 6 - z, પરંતુ આપણે z તો ક્યાં હોવો જોઈએ આગળ હોવો જોઈએ, તો એમાંથી શું કરીએ આપણે માઈનસ ને કોમન લઈ લઈએ. તો માઈનસ ને કોમન લઈશું તો જે માઈનસ હશે પ્લસ બની જશે અને પ્લસ હશે માઈનસ, મતલબ z ને આપણે આગળ લખી દઈશું અને પાછળ થઈ જશે -6. ઓકે, અને નીચે એની હતા 2 એમને રાખીશું અત્યારે. ચલો, તો આ શું થઈ ગયું z - z1, તો z1 ની કિંમત કેટલી થઈ ગઈ આપણી પાસે 6 જેટલી. ચલો, હવે શું નક્કી કરીએ a b અને c. ચલો, a એટલે x - x1 ની નીચે હોય એ, જે કેટલા દેખાઈ રહ્યા છે આપણને 3. પછી y - y1 ની નીચે હોય એને આપણે b તરીકે ઓળખીશું, જે કેટલા દેખાઈ રહ્યા છે આપણને 7. પરંતુ c માં અહીંયા જે માઈનસ છે અને આપણે નીચે આપવાનું ભૂલવાનું નથી, જો એ ભૂલી ગયા તો આપણા માર્ક્સ જતા રહેશે. તો અહીંયા આપી દઈશું આપણે -2. તો ચલો, x1 y1 z1 નક્કી થઈ ગયું, a b અને c નક્કી થઈ ગયું. તો હવે આપણે ઓપ્શન પરથી ચેક કરી લઈએ આન્સર કયો થશે. ચલો, પહેલા આવશે સદિશ a એટલે x1 y1 અને z1 વાળું, તો તમને ક્યાં દેખાશે 5 -4 અને 6. તો ચલો, અહીંયા શું દેખાઈ રહ્યું છે આપણને 5 -4 અને 6, અને abc શું હોવા જોઈએ 3 7 અને -2, 3 7 અને -2. તો આગળના કોઈ ઓપ્શન ચેક કરવાની જરૂર નથી, તો કરેક્ટ ઓપ્શન થઈ જશે ઓપ્શન a. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, રેખાઓ x - 3/1 = y - 2/2 = z + 4/2 અને x - 5/3 = y + 2/2 = z/6 વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા. તો આ બંને રેખાઓ આપણને કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી છે. તો અહીંયા આપણે ખૂણાની વ્યાખ્યા શું હતી યાદ કરીશું, તો ખૂણાની વ્યાખ્યા હતી cos θ બરાબર માનાંકની અંદર b1 ડોટ b2 અને નીચે b1 નો માનાંક ગુણ્યા b2 નો માનાંક, b1 નો માનાંક ગુણ્યા b2 નો માનાંક. હવે b1 અને b2 ક્યાંથી લાવવાના, તો અહીંયા જે નીચે લખેલા હોય એ આપણે ચેક કરીશું, પરંતુ ઉપર એટલું ચેક કરી લેવાનું કે x - x1, y - y1 અને z - z1 જેવી ફોર્મેટ હોવી જોઈએ. તો અહીંયાથી b1 સદિશ આપણને કેવો દેખાશે 1 2 2 જેવો દેખાશે, અને અહીંયા બી દેખો x - x1, y - y1 અને z - z1 ફોર્મ છે, તો b2 પણ ત્યાંથી આપણને મળી જશે. કેટલો મળી જશે 3 2 અને 6. ચલો, તો અહીંયા શું જોઈશે બંનેની ડોટ પ્રોડક્ટ. તો ચલો, ડોટ પ્રોડક્ટ એટલે એક અદિશ ઘટક આપશે. કેવી રીતે, તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને એનો સરવાળો કરી દઈશું. તો 1 × 3 એટલે 3, 2 × 2 એટલે 4, 2 × 6 એટલે 12. તો કેટલા થઈ જશે 12 ને 4 16, 16 ને 3 19. ચલો, તો ઉપર આવી જશે 19. હવે નીચે શું જોઈશે આપણે b1 નો માનાંક. ચલો, તો b1 નો માનાંક આપણે નીકાળીએ સાઈડમાં, તો શું થશે વર્ગમૂળની અંદર એમના અદિશ ઘટકોનો વર્ગ કરીને સરવાળો, મતલબ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, ફરીથી 2 છે તો 2 નો વર્ગ 4. તો કેટલા થઈ જશે 4 ને 4 8, 8 ને 1 9 અને 9 નું વર્ગમૂળ થઈ જશે 3. ચલો, એવી રીતે b2 નો માનાંક નીકાળીએ તો કેટલો થશે
3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, તો 3 નો વર્ગ 9, 9 ને 2 નો વર્ગ 4 એટલે 13 અને 6 નો વર્ગ 36, તો 36 વત્તા 13 કરીશું તો વર્ગમૂળની અંદર 49 અને 49 નું વર્ગમૂળ કેટલું થશે તો કે 7. ઓકે, તો અહીંયા લખી દઈએ આપણે 3 ગુણ્યા 7. ચલો, બંને ઉપર અને નીચે પોઝિટિવ જ વેલ્યુ આવી છે તો આપણે માનાંકની કોઈ જરૂર નથી, તો એને સિમ્પલ એમને એમ લખી દઈશું. તો 3 ગુણ્યા 7 એટલે 21, તો cos થીટાની કિંમત કેટલી આવી ગઈ 19/21. તો થીટાને કરતા બનાવી દઈએ તો cos બીજી બાજુ જઈને શું બનાવી દેશે cos ઇન્વર્સ 19/21. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે આપણો ઓપ્શન ડી. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે રેખાઓ 1 - x/3 y - 2/1 z - 1/2 અને x - 2/p y - 1/2 z - 2/1 પરસ્પર લંબ હોય તો p બરાબર ખાલી જગ્યા. હવે દેખો, આ બંને રેખાઓ આપણને આપી છે કાર્ટેશિયન સ્વરૂપમાં અને લંબની શરત શું હતી યાદ કરીએ આપણે, તો લંબની શરત હતી b1 ડોટ b2 બરાબર 0. તો પહેલા તો અહીંયાથી આપણે b1 અને b2 નક્કી કરવા પડશે. ચલો, તો એના માટે રેખાઓ કેવી સ્વરૂપમાં હોવી જોઈએ x - x1/a equals to y - y1/b equals to z - z1/c. તો અહીંયાથી જે a, b અને c મળશે એ આપણા b1 અને b2 અનુક્રમે સદીશો થઈ જશે. ઓકે, ચલો, તો અહીંયા આપણને જો ઓબ્ઝર્વેશન કરીએ તો અહીંયા શું આપ્યું છે આપણને 1 - x આપ્યા છે, તો એમાંથી આપણે માઇનસ ને બહાર લેવું પડશે, તો એ બનાવશે x - 1 અને જે 3 હતા એને નીચે આપણે માઇનસ આપી દેવું પડશે, તો અહીંયા થઈ જશે -3. અહીંયા તો એ જ ફોર્મેટમાં છે, અહીંયા પણ સેમ ફોર્મેટ છે, તો કોઈ પ્રોબ્લેમ થવાની નથી. તો b1 સદીશ આપણો કેવો થશે અહીંયાથી -3, 1 અને 2. ચલો, એ રીતે b2 સદીશ નક્કી કરીએ આપણે. તો b2 સદીશ કયો થશે અહીંયા દેખો x - x1 y - y1 અને z - z1 ફોર્મેટ છે. ચાલો, તો નીચે જે હોય એમને b2 સદીશ બની જશે એટલે કે p2 અને 1 p2 અને 1. ચલો, હવે b1 ડોટ b2 બરાબર શું લઈને ચાલીશું આપણે 0. ચલો, તો b1 ડોટ b2 કરીએ તો આ બંનેનો ગુણાકાર એટલે -3p પ્લસ 2 પ્લસ 2 બરાબર 0. ચલો, -3p ને આ બાજુ લઈ જઈશું તો +3p અને આ બાજુ કેટલા બન્યા 2 અને 2 4. તો અહીંયાથી p ને કરતા બનાવીશું તો 3 ગુણાકારમાં, બીજી બાજુ જશે તો ભાગાકારમાં, તો p ની કિંમત કેટલી મળી ગઈ 4/3. તો કરેક્ટ ઓપ્શન કયો બની જશે ઓપ્શન સી. ઓકે, ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સુરેખ આયોજનના એક પ્રશ્નના હેતુલક્ષી વિધેય z = 3x + 2y ના સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 12 0 4 2 1 5 અને 0 10 છે, તો z નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા મળે. હવે જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે સુરેખ આયોજનના કોઈ પણ પ્રશ્નમાં હેતુલક્ષી વિધેયનું મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય હંમેશા તેના શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ જ મળે અને એ શિરોબિંદુ આપણને આપેલા છે. તો આ દરેક બિંદુ આગળ આપણે z ની કિંમત નીકાળી દઈશું અને એમાંથી જે મહત્તમ આવશે એ કિંમત આપણો આન્સર બની જશે. ચલો, તો પહેલા બિંદુ કયું આપ્યું છે આપણને 12 અને 0. હવે વિધેય કયું આપ્યું તો આપણને 3x + 2y. ચલો, તો આ બની જશે x અને આ બની જશે y. તો અહીંયા મૂકીને આપણે ચેક કરીએ તો 3 કૌંસમાં x કેટલા છે આપણી પાસે 12 અને y કેટલા છે અહીંયા 0. તો અહીંયા થશે 12 × 3 એટલે 36 અને આ બની જશે 0. તો આન્સર કેટલો બનાવશે 36. ચલો, પછી બીજો ઓપ્શન આપ્યો છે આપણને 4 2. ચલો, તો અહીંયા મૂકી દઈએ તો અહીંયા 3 પછી 2. હવે દેખો આ x બન્યો અને આ y બન્યો, તો મૂકી દઈશું તો અહીંયા 12 અને અહીંયા 4 એટલે ટોટલ કેટલા થઈ જશે 16. ચલો, પછી નેક્સ્ટ આપણને આપ્યો છે 1 અને 5. તો 1 અને 5 મૂકીશું તો 3 × 1 + 2 × 5, તો આ બનાવશે 10 અને આ 3 એટલે ટોટલ કેટલા થઈ જશે 13. ચલો, પછી બીજું બિંદુ આપ્યું છે આપણને 0 અને 10. તો અહીંયા મૂકીશું તો 3 × 0 + 2 × 10, તો અહીંયા થઈ જશે 20. તો દેખો આ બધામાં સૌથી મહત્તમ મૂલ્ય કયું દેખાય છે આપણને 36. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે ઓપ્શન બી. તેવી જ રીતે આપણને સુરેખ આયોજનનો બીજો પ્રશ્ન આપ્યો છે કે સુરેખ આયોજનના પ્રશ્નમાં સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0 3 1 1 અને 3 0 છે. ધારો કે z = px + qy જ્યાં pq > 0 છે અને જો z ની ન્યૂનતમ કિંમત શિરોબિંદુઓ 3 0 અને 1 1 બંને આગળ મળે છે તો p અને q વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. હવે દેખો સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેયને મહત્તમ અથવા ન્યૂનતમ બંને કિંમતો હંમેશા તેના શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ જ મળે. હવે દેખો અહીંયા કેવી કિંમત મળી રહી છે ન્યૂનતમ કિંમત. હવે જે પણ કિંમત મળે કિંમત હંમેશા અનન્ય હશે, એટલે એક જ કિંમત મળી હશે આપણને અને એ કિંમત બે બિંદુ આગળ મળી રહી છે. તો એના મતલબ શું થવું જોઈએ કે z ની 3 0 આગળની કિંમત અને z ની 1 1 આગળની કિંમત કેવી થવી જોઈએ
સમાન થવી જોઈએ. ઓકે, ચલો તો આ આપણું જે વિધેય હતું એમાં આ બની જશે x અને આ બની જશે y. તો અહીંયા મૂકી દઈએ તો શું થશે? p કૌંસમાં x ની જગ્યાએ 3 પ્લસ q કૌંસમાં 0 ઇઝ ઇક્વલ ટુ z ની 1 1 આગળની કિંમત એટલે p કૌંસમાં 1 પ્લસ q કૌંસમાં 1. તો અહીંયા શું થઈ જશે? 3p ઇઝ ઇક્વલ્સ ટુ p પ્લસ q. ચલો p ને આ બાજુ લાવી દઈશું તો માઇનસ. હવે 3p તો હતા જ, 3p માંથી એક p જશે તો બચશે 2p અને અહીંયા બચ્યા q. પરંતુ એવો આપણને અહીંયા કોઈ ઓપ્શન દેખાઈ રહ્યો નથી. અહીંયા p ઇઝ ઇક્વલ્સ ટુ 2q છે, ધ્યાન રાખજો. તો અહીંયા આપ્યું છે આપણને 2p ઇઝ ઇક્વલ્સ ટુ q. તો અહીંયાથી જો આપણે p ને કરતા બનાવીએ તો કેવા થશે? q બાય 2 જે આપણને દેખાઈ રહ્યો છે ઓપ્શન એ માં. તો કરેક્ટ ઓપ્શન ઇઝ એ. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે પાસાઓની જોડને ફેંકવામાં આવે છે તો પ્રત્યેક પાસા પર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે દેખો, પાસાઓની જોડને જ્યારે ફેંકવામાં આવે ત્યારે તો તમારે સૌપ્રથમ પહેલા એનો નિદર્શાવકાશ નક્કી કરવો પડશે. તો જે પ્રમાણે તમે જાણો છો કે ભાઈ પાસાઓની તમે જોડને ફેંકશો એટલે કે બે પાસાઓને ફેંકવાના. તો બે પાસાઓને ફેંકવાથી આપણને નિદર્શાવકાશ કેવો મળશે? તો 1 1 1 2 1 3 એમ કરતા કરતા ક્યાં સુધી જઈશું આપણે? 6 6 સુધી. અને ટોટલ કેટલા પરિણામો મળશે? હવે આપણને 36 પરિણામો મળશે. ઓકે, હવે દેખો પ્રત્યેક પાસા પર શું મળવાનું છે? યુગ્મ સંખ્યા મળવાની છે. તો હવે યુગ્મ સંખ્યા મળે એ ઘટનાને આપણે કોઈ નામ આપી દઈએ, માની લઈએ a. તો એમાં કયા કયા ઘટકો આવવાની ચાન્સીસ છે? તો દેખો પહેલા આપણે યુગ્મ સંખ્યા બંને પાસા પર. હવે દેખો પહેલી લાઈન કોનાથી સ્ટાર્ટ થશે? 1 થી સ્ટાર્ટ થશે. હવે 1 થી સ્ટાર્ટ થશે તો એ તો કેવું થઈ ગયું? અયુગ્મ સંખ્યા થઈ ગઈ. અને આપણે બંને પાસા પર કેવી સંખ્યા લાવવાની છે? યુગ્મ. તો 1 ની લાઈનમાં તો કોઈ નહીં આવે. હા, હવે 2 ની લાઈનમાં જઈશું તો હવે 2 થી ચાલુ કરીએ આપણે તો 2 1. તો 2 1 1 તો કેવી થઈ જશે? અયુગ્મ સંખ્યા. તો હવે કઈ કઈ સંખ્યાઓ આવશે? તો દેખો 2 2 આવશે, પછી કઈ આવશે? 2 4 આવશે, એના પછી આવશે 2 6. ઓકે, પછી 3 ની લાઈનમાં કોઈ સંખ્યા નહીં આવે કારણ 3 પોતે અયુગ્મ. પછી 4 થી સ્ટાર્ટ કરશો તો 4 2 આવશે, 4 4 આવશે અને 4 6 આવશે. એવી રીતે પછી ડાયરેક્ટ આવશે 6 ની લાઈનમાં એટલે કે 6 2 6 4 અને 6 6. તો આવા કેટલા પરિણામ થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 અને 9. તો શક્ય પરિણામો કેટલા થઈ ગયા? નંબર ઓફ ઇઝ ઇક્વલ્સ ટુ 9. હવે તમારે આની સંભાવના શોધવી હોય તો સંભાવના કેટલી થઈ જશે? ઉદ્ભવતા પરિણામ ભાગ્યા કુલ પરિણામ, મતલબ 9 ભાગ્યા 36. તો અહીંયા કેન્સલ કરી દેશો તો 4. તો જવાબ કેટલો થઈ જશે? 1 ભાગ્યા 4. ઓકે, ચલો હવે 10મો એમસીક્યુ આપણને આપ્યો છે આપેલ ઘટનાઓ a અને b માટે p ઓફ a બરાબર 0.5, p ઓફ a યુનિયન b બરાબર 0.6 અને p ઓફ b બરાબર k આપેલ છે. જો ઘટનાઓ a અને b પરસ્પર નિવારક હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે દેખો a અને b કેવી ગઈ આપણને? પરસ્પર નિવારક. એનો મતલબ શું થયો? a ઇન્ટરસેક્શન b ને શું થવું પડશે? ખાલી ગણ. હવે આ જો ખાલી ગણ હોય તો p ઓફ a ઇન્ટરસેક્શન b મતલબ a ઇન્ટરસેક્શન b ની સંભાવના કેટલી થઈ જશે? 0. હવે આપણે જે પ્રમાણે ફોર્મ્યુલા જાણીએ છીએ કે ભાઈ p ઓફ a યુનિયન b કેટલા થશે? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન b. એના જેવું થવું જોઈએ. હવે જો આપણે આને અહીંયા કરતા બનાવી દઈએ તો p ઓફ a યુનિયન b પાછળ જતું રહેશે. હવે દેખો આની સંભાવના કેટલી આપી આપણને? 0. ચલો તો અહીંયા આપણે આની ફોર્મ્યુલા લખીએ તો શું થશે? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a યુનિયન b ને શું થવું પડશે? 0. હવે p ઓફ a કેટલા આપ્યા છે આપણને? 0.6 પ્લસ p ઓફ b આપણને કીધા છે k. તો અહીંયા લખી દઈએ આપણે k. અને p ઓફ a યુનિયન b આપ્યા છે આપણને 0.6 બરાબર 0. હવે 0.5 માંથી 0.6 જશે તો માઇનસ 0.1 અને બીજી બાજુ લઈ જઈશું તો પ્લસ 0.1. તો k બરાબર કેટલા થઈ ગયા? 0.1. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ ગયો? ઓપ્શન બી. ઓકે,